દિવાળીની શરૂઆત થઈ રહી છે અને સાથે જ બ્રોકરેજ હાઉસીસ તરફથી દિવાળીના પિક્સ પણ આપવાની શરૂઆત થઈ છે. તો આજે સૌથી પહેલાં જાણીએ જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસ તરફથી પિક્સમાં ખાસ કરીને ક્યાં ફોકસ આવતું દેખાયું છે અને માહિતી સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, કઈ રીતે જેએમ ફાઇનાન્શિયલની અહીંથી પિક્સ છે? એ આપણે નજીક આવી ગઈ છે અને હવે આવતી દિવાળી સુધી ક્યાં રોકાણ કરવું, તો એમાં ખાસ કરીને જેમ ફાઇનાન્શિયલ્સે જે લિસ્ટ બહાર પાડ્યું છે એના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં તેઓ અહીંયાથી સમ્માન કેપિટલ, NBFC અને સ્ટોક માર્કેટની અંદર કામ કરતી કંપની પર ખાસ કરીને થોડાક બુલિશ થઈ રહ્યા છે. 162નો અહીંયાથી માર્કેટ પ્રાઇસ છે. ખરીદારીની સલાહ આપી રહ્યા છે. 85%ની અપસાઇડને 300ના ટાર્ગેટ તેઓ ખાસ કરીને અહીંયાથી આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ મેટલ સેક્ટરમાંથી હિન્દ કોપર પર થોડા બુલિશ છે. અહીંયા પણ જુઓ 345ની આજુબાજુની કરંટ માર્કેટ પ્રાઇસ છે. 600ના ટાર્ગેટ છે. લગભગ 75%ની અપસાઇડ તમને અહીંયા પણ આવતી જોવા મળી શકે છે. બીજી તરફ ખાસ કરીને તેઓ બોરોસિલ રિન્યુએબલ્સ પર એક પોઝિટિવ થઈ રહ્યા છે. જ્યાં આગળ 600ના અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ છે. 1000 સુધીના ટાર્ગેટ આવી શકે છે અને 67% સુધીના એક અપસાઇડની અહીંયા એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત ખાસ કરીને બેંક ઓફ ઇન્ડિયા, PSU બેંકમાંથી આ એક કાઉન્ટર આપણને જેમ ફાઇનાન્શિયલ તરફથી પીક આવતું દેખાઈ રહ્યું છે. 125 રૂપિયાની માર્કેટ પ્રાઇસ છે. અત્યારે લગભગ 200ના ટાર્ગેટ અને 57%ની અપસાઇડ અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર રાખવાની. અને છેલ્લે સ્વિગી પર તેઓ ખાસ કરીને ક્વિક કોમર્સ અને ન્યૂ પ્લેટફોર્મ કંપનીઓ માટે તેઓ બુલિશ છે. 430ની આજુબાજુના એક કરંટ માર્કેટ પ્રાઇસ છે. એટલે 28%ની બહુ મોટી અપસાઇડ નથી, પરંતુ 550 સુધીના લક્ષ્યાંક તમને અહીંયા પણ આવતા દેખાઈ શકે છે. તો આ બધી કંપનીઓ છે જેના પર ખાસ કરીને જેમ ફાઇનાન્શિયલ આજના દિવસમાં થોડુંક બુલિશ રહેતું આપણને દેખાઈ રહ્યું છે. આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો જેમ ફાઇનાન્શિયલ તરફથી ખાસ કરીને આ સ્ટોક્સ છે એ દિવાળી પિક્સ તરીકે આવતા દેખાઈ રહ્યા છે. માર્કેટ પર